હર્ટ્ઝિયન ડાયપોલ માંથી હર્ટ્ઝિયન ડાયપોલ માંથી હવે અડધો કલાક જેવા શાંતિ, પછી આપણે 35 મિનિટ પછી જે કર્યો કરશું ત્યાં સુધી કોઈ નો કોમેન્ટ એની રેડી. જો કોમેન્ટ કરી તો બરોબર ધબધબાઈ ધ્યાન રાખજો વગરથી. એટલે હર્ટ્ઝિયન ડાયપોલ માંથી ઉત્સર્જિત થતા તરંગોની તરંગ લંબાઈ ત્રણસો મીટર છે. તો ડાયપોલના વિદ્યુત ભારોને એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? લેમ્બડા તમને આપેલો છે 300 મીટર. રેડી? પાક્કું? ચલો હવે વાત છે વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે લગભગ પ્રકાશ. ઓકે ને? ઓકે. સૂત્ર છે આપણી પાસે C બરાબર F લેમ્બડા. એકદમ ધ્યાન દે. તો F બરાબર C બાય લેમ્બડા. હા, તો C બાય લેમ્બડામાં C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. રેડી? અને આ 300 મીટર એટલે આ જવાબ કેટલો આવે? 10 ની 6 ઘાત હર્ટ્ઝ થશે. સમજો 300 લેમ્બડા વાળો તરંગ લંબાઈવાળો પ્રકાશ હોય એ 1 સેકન્ડમાં કેટલા દોલન કરે? જો 10 ની 6 ઘાત એટલે 10 લાખ દોલનો કરે 1 સેકન્ડમાં. ના પડે. હા, જેટલા દોલનો વધારે, જેટલું વાઇબ્રેશન વધારે એટલી ઊર્જા વધારે. આપણી પાસે જેટલા પૈસા વધારે એટલા જ વધારે બોલીએ ને, સીધી વાત છે. હા હા, સવાલ. તો જેટલા તરંગ લંબાઈ તમારી 300 મીટર છે એ પ્રમાણે આ મળ્યું આપણને 1 સેકન્ડમાં દોલનની સંખ્યા 10 ની 6 ઘાત. હવે આપણે એમાંથી મેળવવો છે એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. એક દોલન માટેનો સમય. તો આવૃત્તિનું સૂત્ર છે F બરાબર 1 બાય આવર્તકાળ. તો T બરાબર 1 બાય F એટલે 10⁻⁻6 સેકન્ડ. એટલે આવર્તકાળ કેટલો થાય? 1 માઇક્રોસેકન્ડ. હવે 1 સેકન્ડમાં કેટલા દોલન થયા? 10 ની 6 ઘાત. તો એક દોલન માટે કેટલો સમય લાગે? 10 ની -6 ઘાત. જો 1 સેકન્ડમાં 10 લાખ દોલન થતા હોય તો 1 સેકન્ડમાં 10 લાખ દોલન પૂરો કરવા માટે એક દોલનનો કેટલો સમય હોવો જોઈએ? હા, તો એ જે એક દોલનનો સમય થાય આ છે 10 ની, એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ થાય. હા, જરા વિચારવાની વાત છે. જોઈ તો શકાય જ નહીં. હા, કારણ કે માઇક્રો છે એટલે મિલી સુધી બરાબર છે આપણે. બાકી પછી તો ખાલી ધારી લેવાનું છે. આ છે બરાબર. ઓકે, ચાલો. હા, શાંતિથી લો. ચાલો નથી આવે. કલાક છે. કલાક મિનિટ દાખલો ગણાય એટલે બહુ થઈ બધાથી ભણવું છે. ચાલો, હજુ થોડી એપ્રિલ સુધી ખેંચી નાખ્યો તો સારું હતું. નહીતર આપણા નસીબ પેલા ઉપર પેલા ચિત્રગુપ્તના ચોપડામાં લખ્યું નહીં પાસ થવાનું. હા, પ્રયત્ન તો અનંત સુધી કરી શકાય. એ ભણવાનો કે બીજો કંઈક હોય. આવું મજા આવે. આમાં જો રકમ લગાય તો બધાના મોઢા પડી જશે. આવું મળે. ચલો, હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝ. હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝ આવૃત્તિના વિકિરણ માટે વિકિરણ માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા ખાલી જગ્યા. હવે આ જો ધડાકો કેવો છે.
आवृत्ति आपे છે 6 ગીગાહર્ટ્ઝ f 6 ગીગાહર્ટ્ઝ ગીગાહર્ટ્ઝ તમને કદાચ ખબર હશે 10⁹ તમને તમારા સાહેબે ભણાવ્યું હશે ઓકે આપણે તરંગ સંખ્યા શોધવી છે પાકું ને ધ્યાન દે તો આપણી પાસે તરંગ સંખ્યા શોધવા માટે પહેલા આપણે લેમ્બડા શોધવો પડે તરંગ સંખ્યા શોધવા માટે પહેલા લેમ્બડા એટલે તરંગ લંબાઈ શોધવો પડે તો તરંગ લંબાઈ માટે c બરાબર f લેમ્બડા સૂત્ર છે આપણી પાસે c/f તો c/f તરીકે સાદું ભાગો તો 3 × 10⁸ ભાગ્યા 6 × 10⁹ જવાબ બોલો આખો જવાબ બોલો 0.5 10 ની -1 એટલે 0.05 ઓકે ચાલો એકમ કયો બોલો હર્ષ ક્યાંથી આવેલા મીટર તો પછી રેડી હવે તરંગ સંખ્યા એટલે 1/λ તરંગ સંખ્યા એટલે 1/λ 1/λ એટલે 1/0.05 જાઓ 20 એકમ મીટર ઇન્વર્સ એટલે સંખ્યા ભાગ્યા મીટર મીટર ઇન્વર્સ એટલે સંખ્યા ભાગ્યા મીટર એટલે 1 મીટરમાં કેટલા તરંગ 20 તરંગ આવૃત્તિ કેટલી હોય ત્યારે વિચાર કરો આ ખાલી કલ્પના છે આવું હોઈ શકે કદાચ જાણવાની ઈચ્છા થાય તો થોડા ઘણા વિડીયો સર્ચ કરજો યુટ્યુબમાં મારા નહીં ફ્રીક્વન્સી આધારિત નહીં સાયન્સ લીધેલું છે તો સાયન્સનો લક્ષીનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ 5% વધારે નહીં કે જેથી એક આવા નાના મોટા એકમ હોય તો એને ઉકેલવાનો કોઈ વિડીયો જોઈએ તો વધારે નોલેજ આવે બાકી તો પ્રકાશ જ છે પ્રકાશ ગમે ત્યારે ગમે જગતી કરી શકે એ આપણે બધાને આપણે ત્યાં સુધી લેવા દેવા છે પછી કોઈ લેવા દેવા છે નહીં એટલે હા બરાબર આ તમને લાગે કે આ સંખ્યા 1 સેકન્ડમાં આટલા બધા દોલનો થાય એ થોડું વિચારવું જોઈએ થોડું જાણવું જોઈએ એના માટે અને એવું કંઈ વિચારને જાણવાનું પ્રવૃત્તિ આગળ વધારશે તો કંઈક આગળ સારું એવું મળશે કોઈ ડાયરેક્શન મળશે સારું જેના કારણે તમારે આગળ ભણતી વખતે પ્રોપર વેમાં કોઈ બ્રાન્ચ સેટ કરો તો સેટ થઈ શકે બાકી નહીં બાકી બધું ભણશો તો શું હર્ટ્ઝ ઇન્ડિયા માટે ઇન્ડિયા માટે 50 હર્ટ્ઝ છે અમેરિકા માટે 60 હર્ટ્ઝ એટલે એ તો ઇનપુટ વોલ્ટેજ ની આવૃત્તિ છે આ પ્રકાશની આવૃત્તિ ઇનપુટ વોલ્ટેજ એસી વોલ્ટેજ આવે તમારે 220 230 વોલ્ટ 220 ને 230 એસી આવે છે એસી એટલે વાઇબ્રેશનલ કરંટ ઉલટસુલટ પ્રવાહ એ ઉલટસુલટ પ્રવાહમાં 50 એટલે 1 સેકન્ડમાં પેલું વાઇબ્રેશન 50 વાર દેખાય 1 સેકન્ડમાં અને એ પ્રવાહ તમારે ત્યાં આવે છે 50 દોલન થાય એવા ના પડી ખબર એ વોલ્ટેજ ની આવૃત્તિ પ્રકાશ ની આવૃત્તિ નથી પ્રકાશ તો તમારા કયા રંગનો પ્રકાશ એના પર ડિપેન્ડ કરે ધારો કે જાની વાલી પીનારા છે તો એની એવરેજ રેન્જ છે 4000 થી 8000 જાની વાલી પીનારા દ્રશ્ય પ્રકાશની છે 500 નો ગેપ છે 4000 થી 4500 4500 થી 5000 એ પ્રમાણે કલર વાઇઝ આવૃત્તિ બદલાય કલર વાઇઝ આવૃત્તિ બદલાય એટલે એની ઊર્જા બદલાય E બરાબર hf બરાબર hc/λ એટલે એ આવૃત્તિ અલગ છે સોર્સ ઓફ એનર્જીનો સ્ત્રોત પ્રમાણે આવૃત્તિ બદલાય એનર્જીનો સ્ત્રોત અલગ અલગ કલરનો હોય તો અલગ અલગ આવૃત્તિ હોય બાકી બધું કોમન ધારો કે અત્યારે લાલ પ્રકાશ હોય લાલ રંગનો લેમ્પ હોય ધારો કે એલઈડી આપણે રૂમમાં પીઓપીમાં લગાવો તમે લાલ રંગની એલઈડી પછી બ્લુ રંગની લગાવો અને લીલા રંગની લગાવો તો દરેકની આવૃત્તિ અલગ અલગ હોય દરેકની એનર્જી અલગ અલગ હોય સિમ્પલ ખબર કીધે પડે કે દરેક વસ્તુને જોવા માટે તમારે આંખનો નેત્રમણી અલગ રીતે સેટ કરવો પડે મેન્ટલી લાલ રંગને જોવો છો તો એ પ્રમાણે થોડો તેજસ્વી કહેવાય એને જોવા માટે થોડી વધારે તકલીફ પડે લીલા રંગને ઇઝીલી જોઈ શકો છો પીળા રંગને જોવા માટે તકલીફ પડે વ્હાઇટ રંગને ઇઝીલી જોઈ શકાય તો જે નેત્રમણીની જે પ્લસ માઇનસ ઇન્ટેન્સિટીમાં જે મેન્ટલી સેટ કરો છો તમે નેત્રમણી એ પ્રમાણેની તીવ્રતા સેટ થાય ઊર્જા સેટ થાય રેડી કાળા કલરને જોવા માટે કોઈ તકલીફ નથી આંખો બંધ કરીને આખો કાળો કલર થઈ જાય હા એમાં
પછી કાળો રંગ ન હોય તો પછી હોય મનમાં કાળો રંગ કેવી રીતે આવે તો આંખો બંધ કરી દે એટલે કાળો રંગ બરાબર હા પછી પછી કોઈ કાંડ કરી ના હોય ઘેર બેહો પછી કાળો કાળો દેખાય પછી હોય જાય ચાલો આગળ પાઠા હજી વાર છે હજી 5 વર્ષની વાત ટેન્શન ના પાણીમાં પ્રકાશનો વેગ બહાર ચલો પાણીમાં પ્રકાશનો વેગ 2.25 ગુણ્યા 10 ની 8 ઘાત પાણીમાં પ્રકાશનો વેગ 2.25 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર બાય સેકન્ડ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 80 તો પાણીની સાપેક્ષ પરમિએબિલિટી લખો જો ભારે ઉતાવો પાણીની સાપેક્ષ પરમિએબિલિટી ખાલી રેડી સૂત્ર તો શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગનું સૂત્ર છે આગળ શું છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલે 1/√of શૂન્ય અવકાશ એટલે μ0 e0 એકદમ ત્યાંથી એક કન્સેપ્ટ આપણે ચલાવી નાખ્યા સાથે પતી જાય અને પાણીમાં પ્રકાશનો એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ તો માધ્યમ હોય તો માધ્યમની જ પરમિટિવિટી અને પરમિએબિલિટી આવે હા કે ના હા હવે આપણે કરવાનું શું તો આ μ ની કિંમત અને આ μ ની કિંમત આ બંને કિંમતને સેટ કરીએ રેડી તો સાપેક્ષ પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી બંનેના સૂત્ર લખીએ તો સાપેક્ષ પરમિએબિલિટી નું સૂત્ર μ/μ0 અને સાપેક્ષ પરમિટિવિટી નું સૂત્ર E/E0 બરાબર સાપેક્ષ પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી ને ડાઇલેક્ટ્રિક અચળાંક કે લખાય ચેપ્ટર નંબર 1 ના પડી હા ઓકે આને સેટ કરો અહીંયા સેટ કરો તો v બરાબર એકદમ ધ્યાનથી લખવાનું થોડું પછી રાખો એટલે આને ચેક કરીએ ઝડપથી બરાબર ચલો પેલા μ છે તો μ0 ઉપર જાય ના પડી હા તો μ0 μr થાય પાક્કું ને ઓકે હવે આપણે e લખવો છે તો e બરાબર er e0 હા કે ને હવે er ની જગ્યાએ k લખી નાખો પણ k કેપિટલ લખવાનો પહેલા ચેપ્ટરમાં બે કે આવે છે સપ્રમાણતા અચળાંક કુલમ્બનો અચળાંક 9 × 10⁹ એ સ્મોલ કે લખવાનો અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે લખવાનો બધા અચળાંક ખાસ ધ્યાન રાખવાના બરાબર ભૂલાઈ નહીં તો આ સ્મોલ કે આ કેપિટલ કે અહીંયા લખી રાખો રેડી હવે જોજો 1/μ0 e0 રૂટ તો c લખાય ને તો 1/μ0 e0 રૂટ તો ઉપર c ના લખી નાખો તો વર્ગમૂળમાં શું વધ્યું હવે μr * k આગે ને પાક્કું ઓકે v અને c ખબર છે આપણે μr શોધવો છે અને k આપેલા છે તો સાદુરૂપ પડી જાય ના પડી આગે તો આને ઉપર આપવાને નીચે આપો તો સાદુરૂપમાં શું થાય μr * k બરાબર c/v વર્ગમૂળ દૂર કરો તો વર્ગ થાય તો μr * k બરાબર c²/v² ના પડી પણ μr શોધવો છે તો શું થાય પતિ ચેક કરો જવાબ લખો રેડી બીજો પોઈન્ટ છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે વક્રી ભવનાંક કહેવાય એ આપણને ખબર છે ધોરણ નંબર 10 માં આપેલું છે અથવા 11 12 માં ચાલી ગયું તમારે ધોરણ નંબર 10 માં આપેલું છે હા નહીં ધોરણ નંબર 12 ચેપ્ટર નંબર 9 બરાબર ને ધોરણ નંબર 10 માં આપણે એક ચેપ્ટર છે તમારા વક્રી ભવનાંક નથી પ્રકાશ વાળું 10મું કેમ લખ્યું મેં કે 10મું બધા ભણ્યા છો ઓફલાઈન 12મું ઓનલાઈન છે એટલે અડધા ભણ્યા હશે એ આપણે માની લઈએ અને અડધા નહીં ભણ્યા એટલે આપણે ધોરણ નંબર 10 માં ભણી લઈએ જે હોય તે n બરાબર c બાય ખબર છે સાદુરૂપ બાબત જવાબ લાવો જલ્દી કરો છો
चलो जाओ लखो अच्छा તમે દાખલો ગણતા હશો વેરી ગુડ જાઓ 0.0 चेक करो फर्स्ट एक बार बजाने के बाद टोटल जाओ याद साथे बोलो 0.022 10 ની 2 ઘાત સાદો રૂપ કેટલો રહેશે 0.222 चेक करो पक्को ने 0.222 बराबर 0.222 चलो हाँ दो पक्को ने 0.022 चलो चार SI एकम पद्धति में एक तरंग विधेय SI एकम पद्धति में तरंग विधेय श्रोडिंगर નો साइन क्या वैसे वाले श्रोडिंगर तरंग समीकरण इज इक्वल टू 10⁻³ sin पाई 3×10⁶ x माइनस 9×10⁻14 t આપેલ છે તો આ તરંગનો વેગ અને તરંગ લંબાઈ અનુક્રમે તરંગ વેગ અને તરંગ લંબાઈ અનુક્રમે કરી રેડી ચલો અને આ બધે સરખાઈ દો y બરાબર a sin kx minus omega t એમાં ધ્યાન રાખો પાઈ અહીંયા બહાર છે પાઈ ને અંદર આપી દો રેડી તો પાઈ ને અંદર આપતા આ k સાથે અહીંયા સરખાવાય જો ઓકે અને અહીંયા ઓમેગા સરખાવાય પાઈ સાથે k અને ઓમેગા સરખાવાય તો જવાબ શું આવે k is equal to 3×10⁶ into pi ना पड़े हाँ अरे ओमेगा बराबर 9×10⁴ into pi आगे ना पाको ने चलो k એટલે 2 pi by lambda k નું સૂત્ર છે 2 pi by lambda લેમ્બડા ને સૂત્ર કરતા બનાવો આ સમીકરણને સેટ કરી લેમ્બડા ને સૂત્ર કરતા બનાવો જવાબ બોલો કેટલો આવે છે તરંગ લંબાઈ શોધી છે छसो 66 नैनोमीटर चेक करो बराबर है પછી વેગ v શોધવાનો છે वेग v
तरंग वेगનું સૂત્ર છે ઓમેગા બાય કે ઓમેગા બાય કે હા ओमेगा ने कितने साधन पाओ घात 14 चो या ओमेगा साधन चेक करो 3 गुणा 10 ની 8 घात मीटर बाय सेकंड तरंग वेग નું સૂત્ર યાદ રાખો ओमेगा बाय के रेडी चलो आगे एक समतल विद्युत चुंबकीय तरंगनी एक समतल विद्युत चुंबकीय तरंगनी विद्युत क्षेत्रनी तीव्रता E is equal to 10 raised to 2 sin 2 pi 9 into 10 raised to 14 t minus 3 into 10 raised to 60 6x ready okay e of x like okay ey and ez 0 છે ey is equal to ez is equal to 0 છે तो विद्युत चुंबकीय विकिरण की तीव्रता विद्युत चुंबकीय विकिरण की तीव्रता तीव्रता सूत्र આપણે લખાયું શું હતું I is equal to E0 epsilon 0 C E R M S square आगे ना तीव्रता I નું સૂત્ર છે C E0 E R M S નો સ્ક્વેર આવું સૂત્ર છે ધ્યાનથી હવે એમાં E R M S એટલે EM by √2 आगे ना EM by √2 નો સ્ક્વેર આકો હવે EM क्या લેવાના IM महत्तम विद्युत क्षेत्र अथवा विद्युत क्षेत्रનો કમ વિસ્તાર રેડી E0 એટલે પરમિટિવિટી કેટલી શૂન્યાવકાશની પરમિટિવિટી ઓકે C એટલે પ્રકાશનો વેગ સાદરૂપ આપો જવાબ લાવો I બરાબર ખાલી જગ્યા જલ્દી કરો लगभग 13.3 वोल्ट पर मीटर स्क्वायर बराबर है आवश्यक बता रहे हैं आपको चलो विद्युत चुंबकीय तरंगोना एक समांतर किरण जूथनी तीव्रता विद्युत चुंबकीय तरंगोना एक समांतर किरण जूथनी तीव्रता 4 वॉट बाय मीटर स्क्वायर 4 वॉट बाय मीटर स्क्वायर
તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના દોલનોનો કંપ વિસ્તાર, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના દોલનોનો કંપ વિસ્તાર ખાલી જગ્યા. શું બનાવવાનું છે? ના, EM અથવા E0, ERMS તો એનો RMS છે, દોલનનો કંપ વિસ્તાર છે, એટલા માટે જ લખ્યો છે. એટલે આમાંથી EM ને સૂત્ર કરતા બનાવો. આ જો અહીંયા આયા આપેલો છે મેં, ચાલો અહીંયા અહીંથી EM ને સૂત્ર કરતા બનાવો એટલે શું થાય? I is equal to C E0 EM નો સ્ક્વેર બાય 2 ના પડે, EM ને સૂત્ર કરતા બનાવો તો શું થાય? વર્ગમૂળમાં 2I C into E0. चलो जाओ. चौपन पॉइंट एवरेज 55 થાય, 55 વોલ્ટ બાય મીટર. ચડે એટલે ખાસ ધ્યાન રાખવાનું, ERMS નથી, આ EM છે. શું થયું? પેકવાનું તો કહી જવાનું. ચલો E बराबर विद्युत क्षेत्रफल E बराबर 50 sin ओमेगा t माइनस kx वडे रजू કરી શકાય તેવા વિદ્યુત ચુંબકીય તરંગની विद्युत चुंबकीय तरंगनी सरेराश ऊर्जा घनता, कुल सरेराश ऊर्जा घनता इज इक्वल टू खाली जगह जूल बाय मीटर क्यूब. जूल बाय मीटर क्यूब हसे. तो सरेराश ऊर्जा घनता नो सूत्र खास रो एवरेज इज इक्वल टू E0 ERMS स्क्वायर. रो एवरेज इज इक्वल टू E0 ERMS स्क्वायर. सादे रूप पर चेक करो. चलो जी 1.1 गुणा 10 की माइनस 1 गुणा 10 की माइनस 8,000. तो जवाब आवे एवरेज 10 ની માઈનસ 8,000 જૂલ બાય મીટર ક્યુબ. ચેક કરી લેજો. ERMS ને EM બાય √2 તરીકે ફેરવીને સાદુરૂપ આપજો, ડાયરેક્ટ બંધ દેશનું ના મૂકતા. चलो कोई एक सपाटी पर विद्युत चुंबकीय तरंगनी ऊर्जा घनता विद्युत चुंबकीय तरंगनी ऊर्जा घनता 6 गुणिया 10 ની માઈનસ 11 છે. तो आ सपाटी आगर तरंगनी तीव्रता तो सूत्र આપણે લખાય તો I બરાબર ρ * c I બરાબર ρ * c.
રેડી કેટલો જવાબ છે કેટલો 0.0 ટોટલ ને બધું એક અંગાત ચાલો દાખલો ખાસ ધ્યાનથી હવે 6 વોટ બાય મીટર સ્ક્વેર તીવ્રતા વાળો 6 વોટ બાય મીટર સ્ક્વેર તીવ્રતા વાળો એટલે I બરાબર 6 વોટ બાય મીટર સ્ક્વેર આવે છે આ બધું एक समतल विद्युत चुंबकीय तरंग 30 सेंटीमीटर स्क्वेर क्षेत्रफल धरावता नाना समतल अरीसा पर लंब रूपे आपात थाय छे नाना समतल अरीसा पर लंब रूपे आपात थाय छे आથી અરીસાને દર સેકન્ડે મળતું વેગમાન બ્રેકેટમાં લખો બળ કારણ કે બળનું સૂત્ર છે P/T એમાં T આપણે 1 સેકન્ડ લઈ લીધો બરાબર બળ કેટલા કિલોગ્રામ મીટર બાય સેકન્ડ હશે કેટલા કિલોગ્રામ मीटर बाय सेकंड हશે વેગમાનનું સૂત્ર શું છે વેગમાનનું સૂત્ર ऊर्जा ભાગ્યા પ્રકાશનો વેગ આગે ને P બરાબર u બાય c લખો ને આપણે વેગમાન જો P બરાબર u બાય c લખો છો ખાસ ધ્યાનથી તો આ ખાલી આપાત થતી ઊર્જા અને આપાત થતું વેગમાન એનો મતલબ આ પ્રકાશ મારા પર આપાત થાય છે અને હું એનર્જી ગ્રહણ કરીને ભાગું છું એ એનર્જી મને મળે છે મારા મની વેગમાન ઉત્પન્ન થાય છે પણ એ પ્રકાશ શું થાય છે શબ્દ શું વાપર્યો છે લંબ રૂપે આપાત થાય છે અને પરાવર્તન વાળો શબ્દ લખ્યો નથી પરાવર્તનનો કોઈ શબ્દ લખ્યો નથી પણ પરાવર્તન શબ્દ લખવો પડશે તો જ ટુ થશે બાકી નહીં થાય સમતલ અરીસા પર આપાત થાય છે અને આથી અરીસાને દર સેકન્ડે મળતું વેગમાન હા બાજુમાં લખી નાખો બ્રેકેટમાં લખો પાછળ રકમમાં પરાવર્તનની ઘટનાને ધ્યાનમાં લેવી એવું લખો કે સમતલ અરીસા પર આપાત થાય તો પરાવર્તન લઈને જ આગળ વધવાનું વેગમાન ટોટલ વેગમાન સરેરાશ વેગમાન રેડી તો F બરાબર ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T આગે ને પ્રકાશ આપાત થાય પછી પરાવર્તન પામે तो विरुद्ध दिशा एक आम ने काम पाक्कू ने तो आ विरुद्ध दिशाना वेगमानનો ફેરફાર લો તો શું થાય સરવાળો થાય એક જ દિશાનો વેગ બંને પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય તો એનો ફેરફાર શું થાય માઈનસ થાય એકનો વેગ વધારે અને એકનો વેગ ઓછો હોય તો એનો ફેરફાર શું થાય પણ એક ગતિ આમ કરતો ને એક ગતિ આમ કરતો હોય તો સરવાળો થાય ને आगे ना हाँ तो अहिया जे परावर्तन की बात करो समतल अरीसा पर आपात करવાની વાત એટલે પરાવર્તન ને લઈને જ આગળ વધવાનું અને એ જે સૂત્ર છે એ 2p લઈને જ જવાનું વેગમાન 2p થવાનું પ્લસ થઈ આપાત થશે p અને પરાવર્તન પામશે -p તો બેનો ફેરફાર શું થવાનો 2p કરી આગળ જવાનું મૂલ્ય છે તે મોડ કરી લખો તો પણ ચાલે દિશાની વાત નથી કરી તો આને 2u કરી ટોટલ આ p બરાબર છે तो डेल्टा p तरीके 2p/t કરી લો પણ t બરાબર તો 1 સેકન્ડ છે તો p બરાબર શું થાય 2u/c તો અરીસા માટે આ સૂત્ર ફિક્સ કરી નાખવાનું p બરાબર 2u/c અરીસા પર રાઉન્ડ કરી નાખો અરીસા શબ્દ પર રાઉન્ડ કરીને એરો બતાવો તો પરાવર્તન એનું લક્ષણ સેટ થઈ જાય રેડી હવે u એટલે ઊર્જા આપણે આગળ શું તીવ્રતા અને ક્ષેત્રફળ तो तीव्रताનું સૂત્ર શું છે આપણી પાસે I બરાબર ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય તમારી ઊર્જા મળી જશે ના મળી હા તો A અને T ઉપર આપી દો સાદું આપી દો અહીંયા પતિ રેડી કે ના પડી તો 2 તો એસ ઇટ ઇઝ ઊર્જા એટલે શું થયું તીવ્રતા ક્ષેત્રફળ ને ઇન્ટુ સમય I A T by C
તો t તો 1 સેકન્ડ છે, I આપેલો છે, e આપેલો છે, 2 આપેલો છે, બાકી બધું આવે છે। હા 120 ના 10 ની -12 લખ્યું છે, આ લખો જવાબ પ્રમાણે તમે બરાબર તમે કેલા પડે તો ચાર ઓપ્શન પ્રમાણે 120 ગુણ્યા 10 ની -12 છે। રેડી કેટલી વાર છે કેટલા આમાં કેટલું 36 તો બધું આવે છે। હવે રકમ લગાવો છો, ડાયરેક્ટ એક્સપ્લેન કરો જો આ પ્રમાણે તમે ફોલો કરજો, બરાબર જગ્યા બધી લખો 100 વોટ ના એક બલ્બની 100 વોટ ના એક બલ્બની 5% ऊर्जा દ્રશ્ય પ્રકાશમાં રૂપાંતરણ પામે છે। 5% ऊर्जा દ્રશ્ય પ્રકાશમાં રૂપાંતરણ પામે છે। તો બલ્બથી 1 મીટર દૂર આવેલી ગોળીય સપાટી પર બલ્બથી 1 મીટર દૂર આવેલી ગોળીય સપાટી પર સરેરાશ તીવ્રતા ખાલી જગ્યા અને બલ્બને બિંદુવત ઉદ્ગમ કરો, બલ્બને બિંદુવત ઉદ્ગમ કરો આવશે। ચેક કરી લો ડેટા લખું છું, P બરાબર 100 વોટ છે, 5% ઊર્જા કામ છે, बल्ब થી r बराबर 1 मीटर दूर अंतर છે। तीव्रताનું સૂત્ર છે ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય। પણ અહીંયા તમારી ઊર્જા કેટલી કામની 5%, તો આ 5% ની ઊર્જાના સ્વરૂપમાં ફેરવી લે 100 ના 5% એટલે 100 ગુણ્યા 5 ભાગ્યા 100 ભાગ્યા ક્ષેત્રફળ ગોળીય સપાટી માટે 4πr² સાદુરૂપ આપણે ચેક કરો। આની કિંમત 1 મીટર લખી નાખો, 1 મીટર લખો છો। हाँ एवरेज है बधाने ख्याल चलो 40 वोट पावर उत्सर्जित करता 40 वोट पावर उत्सर्जित करता प्रकाशना बिंदुवत उद्गम थी 2 मीटर अंतरे एक अवलोकनकार उभो छे। 2 मीटर अंतरे एक अवलोकनकार उभो छे। अवलोकनकार पासे आ उद्गम मळे, अवलोकनकार पासे आ उद्गम मळे उद्भवता विद्युत क्षेत्रना आरएमएस નું મૂલ્ય ચેક કરો।
चलो चेक तीव्रताનું સૂત્ર છે ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય ઓકે ઓકે તો ઊર્જા ભાગ્યા સમય એટલે પાવર કહેવાય તો પાવર બાય ક્ષેત્રફળ કહેવાય તો આ તીવ્રતાનું p બાય a કરી લખું છું કારણ કે આપણે પાવર આપેલો છે ને ખબર જો 40 હા 40 વોટ બરાબર હવે એને તીવ્રતાના સૂત્રમાં તો તીવ્રતાનું સૂત્ર આપણે ERMS પ્રમાણે અહીંયા છે જોઈ तो C E0 ERMS નો સ્ક્વેર શું સૂત્ર કરતા બનાવવાનું છે આને ચેક કરી લો ચાલો અને A બરાબર 4 pi r સ્ક્વેર તો ERMS is equal to કેટલા છે 17.3 વોલ્ટ બાય મીટર बस बाकी બધું નેક્સ્ટ હજી એક લેક્ચર લઈશું પછી આપણે ચેપ્ટર નંબર જે શરૂ કરો તમારે ચાલુ કયું બાકી છે બધું બધું 10મું ચાલ બાકી છે બધું તો 9 થી શરૂઆત કરીશું બરાબર હવે પાછલા તમારે પતી ગયા કદાચ 9મું તમારે 9મું તૈયાર બંધ કર્યું હા